પાર્સલ જાંજરિયા બ્રાન્ડથી આવી ગયું છે. મેં નવરાત્રી માટે ઇયરિંગ્સ અને રિંગ્સ મંગાવી હતી. તો ચલો જોઈએ કેવું આવ્યું છે. બહુ જ નાનું આવ્યું છે. મને લાગે છે નાની નાની સાઇઝીસની હશે. 7-8 મંગાવી છે મેં. ઓ ઇટ્સ નાઇસ, મસ્ત છે. સી રિંગ, ઇયરિંગ્સ, બીજા ઇયરિંગ્સ, આ ને એક રિંગ મેચિંગ હતી. આ ઇયરિંગ્સ છે ને આ રિંગ છે. આ બીજા ઇયરિંગ્સ. કમેન્ટ કરીને કહેજો કેવા છે. અને આ મારા મોસ્ટ ફેવરેટ. બહુ બધા જોયા હશે એડવર્ટાઇઝમાં અને હું જેટલી વાર જોતી હતી એટલી વાર મને એમ થતું હતું કે હું મંગાવું અને ફાઇનલી મંગાવી દીધા. હેવ અ લુક એટ અવર મંદિર ટુડે. વાવ. સો આ હતો નવરાત્રિનો ફર્સ્ટ ડે. એટલે અમે ગયા હતા અમારા ગામડે માતાજીના દર્શન કરવા. અને ગામડે જઈએ એટલે સાડી તો પહેરવી જ પડે. સો હિયર આઈ એમ. અને વંશુ જો એવરી યર અમારા ત્યાં આવી રીતે સ્થાપના કરવામાં આવે છે ઝવેરાની. અને એ આઠમના દિવસે હું તમને બતાવીશ એ કેટલા સરસ રીતે ગ્રો થયેલા હોય છે. અને જુઓ કેવી રીતે કર્યું છે અમે. અખંડ દીવો હોય અને આ ઝવેરાની સ્થાપના કરી છે. માતાજીને ધરાવા લાપસી લઈ ગયા હતા. અને મંદિરમાં પણ બધું નવું ફરીથી કર્યું હતું, એકદમ ચોખ્ખું કરીને. બહુ જ સરસ લાગતું હતું. The next day. અને આ છે સેકન્ડ ડે ઓફ નવરાત્રિ. ત્યારે દાદાજીની સભા થતી હોય બધે, ઘણા લોકોને ખબર હશે. તો એ સભા અમારા ઘરે રાખી હતી. એટલે બધા આવ્યા હતા, બધા ભજનો કરતા હતા. હેલો એન્ડ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે છે સેકન્ડ ડે ઓફ નવરાત્રિ અને હું જઈ રહી છું અમારી સોસાયટીમાં જ્યાં ગરબા થાય છે, આરતી થાય છે ત્યાં. ગઈકાલે તો મને મન નહોતું તો ના ગઈ, ટીવી જોતી હતી તો ના ગઈ. અને આજે જઉં છું. વંશુ સામે છે તો એને આ નાઇટ ડ્રેસના કપડાં લઈ લીધા, એને પહેરાવી દઈશ અને પછી જઈએ, કેમ કે મચ્છર કંઈ કહી દે નહીં. ફૂલ સ્લીપ. ઓકે, સ્ટે ટ્યુન. આ છે નવરાત્રિનું અમારી સોસાયટીનું ડેકોરેશન. બહુ જ સિમ્પલ સોબર બટ મસ્ત લાગતું હતું અને વાઇબ એકદમ સોલિડ હતી. હું એક જ વાર ગઈ પણ બહુ જ મજા આવી. અને આ સાડીમાં છે મારા જેઠાણી. તમે તો ઓળખતા જ હશો. એમને ગરબાનો બહુ જ શોખ છે. મને થોડો ઓછો શોખ છે એટલે મેં 1-2 રાઉન્ડ લઈને પછી મારે એવું વ્લોગિંગ ચાલુ કરી દીધું, વિડીયોઝ લેવાનું. સો એ કરતા હતા મોડા સુધી ને હું થોડી વાર રહીને પછી પાછી ઘરે આવી ગઈ. બાવ, તાર માટે સરપ્રાઈઝ આવ્યું. હા, પાર્સલ આવ્યું બાવનું. શું આવ્યું જો તો એમાં? હા, ડ્રેસ નથી. ચાલ ખોલીને બતાવ. તો આ એક કુર્તા સેટ વંશુ માટે 3 મંગાયા છે. એમાંનો આ એક છે, બીજા 2 આ છે. હજી ઓપન નથી કર્યા. કેવી છે પ્રિન્ટ? ડુ લેટ મી નો ઇન ધી કમેન્ટ સેક્શન. બહુ જ મસ્ત લાગે છે અને અમે ક્યાંક જઈશું તો શ્યોર પહેરાઈશું. કેટલું પાછો હું એને પરફેક્ટ થાય છે. આમ તો જો જરાય વાળવાનો નહીં, કશું નહીં. મસ્ત લાગે. હા, ઓકે ડન. મચ્છર નહીં નોકાય એમ કાંઈ નહીં બાકી ગયા હોય તો મસ્ત લાગે. હા, બાકી આહા માય હીરો લાગે. અને અહીંયા ડેડી ને દીકાની થોડી મસ્તી જો. પોતે ફેન્ટા ઢોળી અને હવે પોતે એને પોતું કરે છે. ગુડ, કરો. ચોખ્ખું કરજે. થઈ ગયું. મૂક્યા હો ત્યાં ચોકડી મૂક્યા હો. ચલો. બસ. હેલો ગાઈસ, તો અમે અત્યારે આવી ગયા છીએ સવારમાં. યશપાલના મોટા ભાઈ છે, એમણે ઓફિસ લીધી છે એટલે એનું આજે ઓપનિંગ છે તો અમે ત્યાં આવ્યા છીએ. વંશુ હાઈ કર દે. યસ, અમે જઈએ છીએ ઉપર અને પછી
જવાનું છે આજે મારી મમ્મીના ઘરે ફરીથી, કેમ કે આજે મારા પપ્પાની બર્થડે છે. ચલો આગળ શું શું થાય છે જોઈ. શક્તિ સમન્વિતે ભયેભ્યસ્ત્રાહિનો દેવી દુર્ગે દેવી નમોસ્તુતે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે ભગવતીએ નમો નમઃ. સમાપનમ આચર્યામિ. ઓકે, સો પૂજા થઈ ગયા પછી બધા ફોટો સેશનમાં લાગેલા છે. જોઈ લો આગળ પાછળ. દકુ આજે બની ગયો છે ફોટોગ્રાફર, જે બધાના ફોટોસ પાડે. અને વંશુ જો સીધું જ નથી રહેવું, દોડા દોડ કરવી છે. અને એને એક ટી શર્ટ ગમી ગઈ છે, એ જ ટી શર્ટ દર વખત પહેરવાની બસ. 1 hour later. નાનું હેપી બર્થડે, બહુ બધા આશીર્વાદ આપો, અમે બહુ આગળ આવી જઈએ જલ્દી જલ્દી. હેપી બર્થડે. યસ, ચલો કરો આપજો નાનું હેપી બર્થડે. હેન્ડશેક કર. તું કર કેસી આને ના લઈ જતા ને, એને છે નીચે દુકાનમાંથી કશું ના અપાવતા. પેલી લાઈટ ને બધું ટુડેઝ લંચ એટ ધ ફાઉન્ટેન રેસ્ટોરન્ટ. એકવાર પહેલાં પણ અમે અહીંયા આવ્યા હતા, પણ ડિનર માટે આવ્યા હતા અને ડિનરમાં બહુ જ ભીડ હતી. સો આજે અમે બુકિંગ કરાવીને આવ્યા છીએ. અને અહીંયા કેશવી છે. ચલો અંદર જ જતા રહીએ કેશવી. આ બધું વસ્તુ છે ને રેસ્ટોરન્ટવાળાએ રાખવું જ ના જોઈએ, પણ શું કરીએ હવે. હા એમ ના જોઈ, આ લોકોને કશું ગરમે ના લાગે ને કશું ના લાગે. વેટિંગ પીરિયડ બી લાઈક બધાના મોઢા ભૂખથી લાલ થઈ ગયા. અને અહીંયા છોકરાઓ હજી બહાર જ જવું છે, અને અહીંયા મમ્મી અડધી ગુસ્સામાં અને પપ્પા તો ઓલમોસ્ટ ગુસ્સામાં. અને ડેન્સી બેનને કંઈ નહીં, આ ડાયટિંગ વાળાને કંઈ ફરક ના પડે, ગમે ત્યારે આપો. ધારા સવારથી ખાલી ચા પીને બેઠી. અને મારો છોકરો તોફાન નંબર 1. Cheers for the birthday boy. ચલો કે આજે અમારા લંચનો સીન કંઈક આવો છે. અહીંયા ડિસ્કશન ચાલે છે મેન્યુનું. સરસ સરસ કરજો, બહુ સરસ સરસ મંગાવજો. સાંભળતાય નથી. ચલો છોડો. એ બચ્ચા પાર્ટી હેલો કરો. હેલો હેલો. પપ્પા મમ્મી બેન્સી મામા મામી. ચલો આ બને હેલો કરો. યો હેલો. માધવી હાય. માધવી છે મારા યશની ભાઈ. ઓકે, મારા નહીં, સોરી, મામાના છોકરો યશની વાઈફ મામી, એ મોટા મામી. હવે બધા પછી બીજી વાર બ્લોગમાં ઓળખાવા જોઈએ ને, એટલે નામ સાથે. અને આ મારું ગચ્ચું. અને આ બાજુથી મામા. મામા થોડું અંદર લેવું છે કે ચાલશે? બોલ. મામા મામી રેડી. હેલો. Happy birthday to you. Happy birthday dear Nanu. Happy birthday to you. May God bless you. Happy birthday to you. કોઈ નથી ગાતું. હાથ તો લગાવો સુરેશ કુમાર. બારે બારે દિન ये ચલો નાનું ખવડાવો. ઓય ના કહું, કોઈ ના ઉપાડી. વંશુ જો ચાલુ થઈ ગયું. બહુ જ મસ્ત આવે. સેવા સારો છે. બસ છે આ તો. ભલે તૂટી જશે પેલું. કોનું વજન વધારે છે કઈ ખબર પડતી નથી. ઓ માય ગોડ.
ઓકે, બધાને મળીને અમે આવી ગયા છીએ પાછા ઘરે. બહુ જ ખાઈ લીધું અને ફૂલ છે. હવે રાતની બી કંઈ વધારે ઈચ્છા નથી કેમ કે ખાવામાં પણ લેટ થઈ ગયું હતું અને પછી બહુ લેટ ખાધું એટલે રાત્રે મજા ના આવે. તો મેં મારી સિસ્ટર જોડે નવરાત્રિમાં પહેરવા માટે થોડા ઓર્નામેન્ટ્સ મંગાવ્યા હતા. હું તમને બતાવું મેં શું મંગાવ્યું હતું. સૌથી પહેલાં તો એક આ અજરક પ્રિન્ટનો ફૂલ સ્લીવનો બ્લાઉઝ છે. એકદમ મસ્ત થઈ રહે છે. આ એક ચોકર બહુ જ ફાઇન લાગે છે પહેર્યા પછી. એક નોઝ પિન છે. એક આ લાંબો સેટ છે અને એક આ ઇયરિંગ બહુ જ મસ્ત લાગે છે ઇયરિંગ્સ ભાઈ. થેન્ક યુ સો મચ ડેન્સી. જલ્દી હવે બસ આજકાલમાં ક્યાંક જવાનું થાય અને હું બધું પહેરીને તમને બતાવું અને કેવી લાગુ છું એ જોજો તમે. ઓકે ગાઈઝ, હવે થઈ ગઈ છે નાઈટ અને અત્યારે પણ અમે લોકો બહાર જમવા જઈએ છીએ કેમ કે મોટા ભાઈએ જે લીધું છે ઓફિસ એની માટે એમણે અમને બધાને પાર્ટી આપવાના છે. તો અમે લોકો ડિનર માટે પણ જઈએ છીએ. બહુ ખવાશે નહીં, જોકે બપોર લેટ ખાધું છે તો પણ જઈએ છીએ તોય. અને ચલો હવે મારી આ બાજુની ફેમિલીને તમને મળાવીશ આજે. તો સ્ટે ટ્યુન. આજનો વ્લોગ લાંબો થવાનો છે. મોટા બાપુની પાર્ટી. હવે લાસ્ટ ટાઈમ જેવું કરવાનું છે કે નહીં? રેસ લગાવવાની? ના. ઓકે, સો મારા જેઠાણી સામે એમનો સન જે બેઠો છે એ દેખાય. આ મારા મોટા જેઠ, આ નાના જેઠ અને યશપાલ. અને અમે બધા કાલે ગયા હતા ડિનર પર. બહુ જ મજા આવી. યશપાલ વંશુને આવી રીતે ખવડાવતા હોય અને હું રેકોર્ડ ના કરું એવું તો બને નહીં કેમ કે વોટ અ ક્યુટ મુમેન્ટ ઇઝ ધીસ. વંશુ એમના હાથે ખાઈ મને બહુ જ ગમે. જમ્યા પછી હવે અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલે છે. અમાર જેઠાણીનું ફોટોગ્રાફી થઈ રહી છે અને અહીંયા દીદી અને અહીંયા ફોટો કેવા આવ્યા એ જોવાઈ રહ્યું છે. આ રકુ બી છે ને. સો આજનું ડિનર હતું ધ હોટલ ફ્લોરિશ ઇન્ટરનેશનલ. સારું ફૂડ હતું. અહીંયા અમે બાય ધ વે વંશુની સેકન્ડ બર્થડે સેલિબ્રેટ કરી હતી. સો અહીંયા પણ મેમરીઝ છે. ચલો આજે 2 ટાઈમ બહાર ખાઈ લીધું છે. હવે થોડાક દિવસ સુધી બહાર ખાવાનું નામ નહીં લેવાનું કેમ કે બહુ જંક થઈ ગયું. આખું અઠવાડિયું ધ્યાન રાખીએ અને સન્ડે આવે એટલે પૂરું થઈ જાય નહીં યશપાલ? બહુ જ એવી થઈ ગયું. 2 ટાઈમ એવું ખાધું. સો આવો હતો અમારો સન્ડે અને મારા પપ્પાને અગેન વેરી હેપી બર્થડે પપ્પા. તમે બહુ જ હેલ્ધી રહો અને બહુ જ આ વર્ષ તમારું સૌથી સરસ જાય એવું હું શ્રીજીને પ્રાર્થના કરીશ. અને અમારા બધા ઉપર તમારા આશીર્વાદ રાખજો જે તમે હંમેશાથી રાખતા આવ્યા છો. અને થેન્ક યુ સો મચ ફોર આટલું સરસ લંચ. અને જલ્દી મળીશું પપ્પા આપણે. ત્યાં સુધી બાય, ટેક કેર અને મારા વ્લોગ્સ જોતા રહો. પપ્પા તમે બી જુઓ અને બાકી બધા પણ જુઓ. ત્યાં સુધી હું શું કરું છું એ વ્લોગ્સ થ્રુ જુઓ. અને જલ્દી મળીશું ચાલો નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ટેક કેર. થેન્ક યુ ફોર વોચિંગ અને હેલ્પ અસ ગ્રો. બાય.